ઉમરગામ પોલીસ સ્ટેશનના 16મા વિસ્તારમાં ફ્લેટમાં રહેતા શિવમ વિશ્વકર્મા, એમના પત્ની આરતી વિશ્વકર્મા અને દીકરા 3 જણની લાશ મળી આવેલ હતી. સામૂહિક આત્મહત્યાનો જે કેસ હતો એની અંદર તાત્કાલિક ઉમરગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે સાથે ડીવાયએસપી, ક્રાઇમના એસઓજી તમામ ટીમો ત્યાં પહોંચી ગયેલી હતી. બનાવના જે સ્થળ છે ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવેલી હતી અને સાથે સાથે જે મરણ જનાર શિવમ છે એના મોબાઈલની અંદરથી પણ અમુક ડેટા મળી આવેલા હતા. આ આત્મહત્યા પાછળ મુખ્ય કારણ જે સુસાઇડ નોટમાં મળ્યું હતું એ પ્રમાણે એફએક્સ બુલિયન નામની એક વેબસાઇટ ઉપર શિવમ વિશ્વકર્માએ અને એના મિત્રોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને શિવમ વિશ્વકર્માના કહેવાથી એના મિત્રોએ એફએક્સ બુલિયન વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને આ વેબસાઇટની સાથે એફએક્સ બુલિયનની સાથે એક એમનો જે ક્લાયન્ટ છે, એમનો એજન્ટ સંજય પટેલ થ્રુ બધા મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ઇન્વેસ્ટમેન્ટમાં એમના પૈસા જતા રહ્યા હતા અને એના કારણે ડિપ્રેશનમાં આવીને આ પરિવારે એક સાથે આત્મહત્યા કરેલી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને આની સાથે સાથે રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શનની જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એના પીઆઈની અને રેન્જ સાહેબની સમગ્ર સાયબર ક્રાઇમની ટીમ આમાં કામે લાગેલ હતી અને જે એફએક્સ બુલિયન વેબસાઇટ અને એ આખું જે તપાસ કરતા સુરતની એક આ મોટી ગેંગ પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને સુરત રેન્જ આઈસી સાહેબની ટીમ, જે સાયબર ક્રાઇમની ટીમ છે એની સાથે સફળતા મળી છે. આ આખી જે ગેંગ છે એનો કિંગપિન મોહમ્મદ અજમલ ગરાણા છે. આ મોહમ્મદ અફઝલ ગરાણાએ સુરતમાં એફએક્સ બુલિયન ટ્રેડિંગ નામની એક ઓફિસ પણ ખોલેલી હતી અને પોતે આ પ્રકારની એક ડુપ્લિકેટ વેબસાઇટ એફએક્સ બુલિયન નામની એક વેબસાઇટ બનાવી હતી જેની ઉપર લોકોને, રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ રાજકોટની એક અજમલ છાપાવાલા નામની ડિજિટલ માર્કેટિંગ કંપની દ્વારા પોતાની એફએક્સ બુલિયન વેબસાઇટનું માર્કેટિંગ પણ કરાવતો હતો અને જ્યારે કોઈ પણ વ્યક્તિ આ એફએક્સ બુલિયન જે માર્કેટિંગ કરે છે એમાં કોઈ લાઈક કે કંઈ લિંક પર જો કોઈ ક્લિક કરતું તો એ વ્યક્તિના ફોન નંબર કોન્ટેક્ટ કરીને એ લોકો એ વ્યક્તિઓને એફએક્સ બુલિયન વેબસાઇટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ લોકોને પ્રોત્સાહિત કરતા હતા. આની અંદર મોહમ્મદ અજમલ ગરાણાની સાથે મોહમ્મદ જુનેદ ઉર્ફે નવાઝ નામનો એક વ્યક્તિ પણ સાથે સામેલ છે. મોહમ્મદ જુનેદ જે છે એનું પણ કામ અલગ અલગ લોકોને આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવા, એની સાથે સાથે મોહમ્મદ નવાઝ અને જે બીજા વ્યક્તિઓ જે પકડાય છે શહેબાઝ માલવિયા, આ લોકોના એ પણ કામ છે કે એ લોકો આ જે વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના અકાઉન્ટ હોલ્ડરો શોધી કાઢતા હતા. ગરીબ લોકોના અકાઉન્ટો પૈસા આપીને એ લોકો 10,000 15,000 રૂપિયા આપીને એમના અકાઉન્ટો બેંકમાં ઓપન કરાવતા હતા. આ બેંક અકાઉન્ટ ઓપન કરાવ્યા બાદ એના એટીએમ, ડેબિટ કાર્ડ, એમના મોબાઈલ કનેક્ટેડ નંબર બધું જ એમની પાસે રાખતા હતા અને જ્યારે પણ કોઈ રોકાણકાર ઇન્વેસ્ટમેન્ટ કરે એ આ પ્રકારના જે એમને ઊભા કરેલા અકાઉન્ટો હતા, ખરીદેલા અકાઉન્ટો, એમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને જેવા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે એમણે રાખેલા માણસ દાનિશ, એના દ્વારા આ લોકો એટીએમ કાર્ડ મારફતે, ડેબિટ કાર્ડથી એ લોકો પૈસા ઉપાડી લેતા હતા અને તમામ રોકાણકારોને એ લોકો પૈસા ડૂબાડી દીધેલા છે. આ ટોટલ જે ગેંગ છે એનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અજમલ, એની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે સાથે દાનિશ સલીમ ઉસ્માન શાહની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોહમ્મદ જુનેદ ઉર્ફે નવાઝ જે સેકન્ડ માસ્ટરમાઇન્ડ છે એની પણ ધરપકડ કરવામાં આવી છે. શહેબાઝ માલવિયા જે અકાઉન્ટ ખરીદવામાં મદદ કરતો હતો એની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 4 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીમાંથી એક જે દાનિશ છે એની વિરુદ્ધમાં સેમ પ્રકારનો આઈટી એક્ટ મુજબનો આ જ પ્રકારનો ફ્રોડનો ગુનો સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે આવા પ્રકારની ડમી વેબસાઇટો, ફેક વેબસાઇટો પર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. આવા કોઈ પણ પ્રકારની વેબસાઇટ કે ઓનલાઈન કોઈ પણ એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપના પૈસા ડૂબે છે તો આપણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સાયબર ક્રાઇમ માટેની ટોલ ફ્રી નંબર 1930નો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને આવા કોઈ પણ પ્રકારના ક્રાઇમથી આપ બચી શકો.